આજે આપણે કંટોલાનું શાક બનાવશું. તો કંટોલા છે તેની સાલ ઉખેડીને આપણે સમારી લેશું. આપણે કંટોલા છે તે સમારી લીધા છે. હવે આપણે તેને વઘાર લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દેશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે રાઈ અને જીરું નાખીશું, હિંગ નાખીશું, કંટોલા નાખીશું. હવે આ રીતે સાતળી લઈશું. હવે આપણે ચડવા દઈશું. હવે કંટોલા છે તે એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું, જીરું નાખીશું, આ રીતે મિક્સ કરી દઈશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે થોડી વાર રહેવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું કંટોલાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.